આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત જૂનાગઢની લીલા માં હનુમાનજીની પ્રતિષ્ઠાના પ્રસંગ વિશેની કથા વાર્તા સાંભળશું। બોલો કષ્ટભંજન દેવની જય। લગાવો જોર લગાવ એ ઉપડ્યા એલા એ બાજુથી જરીક જોર કરો લ્યો એલા સરખું જોર કરો ને કાનિક। આ કાની ગણપતિ દાદા નથી હનુમાનજી છે। ઘડીક માંગ નહીં ઉપડે લ્યો ત્યારે લગાવો જોર। જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં હરિભક્તો આમ હાંકલા પડકારા કરે છે, પણ હનુમાનજી મચક નથી આપતા। ઘણું જોર કરે છે, પણ કોઈ રીતે કારી ફાવતી નથી। જાણે રાવણની સભામાં અંગદે પગ રોપ્યો। લ્યો હવે વેળા થઈને જોર લગાવો જોર। ત્યાં તો કડ કરતાં દોરડાં તૂટ્યા। જો થઈ છે ને ભારી એલા લાવો બીજા દોરડાં। મજબૂત ને જાડા લાવજો હો। વળી બીજા દોરડાં લાવીને મૂર્તિને બાંધ્યા। વળી જોર વળી હાંકલા વળી પડકારા, પણ પરિણામ કાની આવ્યું નહીં। સંતો ભક્તો હનુમાનજીની મૂર્તિ ઊંચકવા માટે સવારના મહેનત કરે છે, અને બપોર થવા આવ્યા છતાં મૂર્તિ ઊંચકાતી નથી। ત્યારે સદ્ગુરુ શ્રી નારાયણ દાસ સ્વામી પણ ત્યાં હાજર હતા। સંતો ભક્તો બપોર થવા આવ્યા છે ને હનુમાનજી ઉપડતા નથી। તમે બધા સવારના મથો છો, થાકી પણ ગયા હશો, માટે એક કામ કરો, તમે બધા ઠાકોર જમાડી આવો। થોડો પોરો ખાઈ લ્યો, પછી વેળા થઈને જોર કરશું। અને સંતો ભક્તો સૌ કપડાં ખંખેરી હાથ મોઢું ધોઈ જમવા ગયા। પછી નારાયણ દાસજી સ્વામી ઠાકોરજીને જમાડીને હનુમાનજી પાસે આવી ગયા અને પ્રાર્થના કરી કે દાદા તમે શું ધાર્યું છે? કેમ ઉપડતા નથી? આમ જુઓ તો ખરા, તમારા માટે કેવું સરસ મજાનું મંદિર બનાવરાવ્યું છે। અહીં છે તેના કરતાં પણ તે ઊંચું છે। ઉપર બિરાજશો તો રોજ તમારી નજર સામે જ દેવના દર્શન થશે। માટે કૃપા કરીને ઉપર પધારો। આમ નારાયણ દાસ સ્વામી હનુમાનજીને પ્રાર્થના કરે છે, પણ હનુમાનજી ના પાડે છે અને કહે છે કે મને ગુણાતીતાનંદ સ્વામીએ આંગી પધરાવ્યો છે, હું ખસીશ તો નહીં। જાણે હનુમાનજીએ હોંકારો ભણ્યો ત્યારે સ્વામીએ કહ્યું જે મને ખબર છે કે ગુણાતીતાનંદ સ્વામીએ આપને પધરાવ્યા છે। કેટલી ધામધૂમ થઈ હતી તમારી પ્રતિષ્ઠા વખતે। મોટા સંતો પાસેથી એ હનુમાનજીની પ્રતિષ્ઠાનો પ્રસંગ ઘણીવાર નારાયણ દાસ સ્વામીએ સાંભળેલો। તે નજર સામે તરવરવા લાગ્યો। સંવત 1911ના ચૈત્રી સમયા ઉપર વરતાલ જતાં પહેલા જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીએ જેઠા કડિયાને હનુમાનજી અને ગણપતિજીની મોટી મૂર્તિઓ બનાવવા કહેલું, અને આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને વરતાલમાં 6-7 મહિના સુધી આવવા કહેલું। સ્વામી ચૈત્રી સમયો પૂર્ણ કરીને વરતાલથી પાછા જૂનાગઢ પધાર્યા। તે દરમિયાન જેઠા કડિયાએ હનુમાનજી અને ગણપતિની મૂર્તિઓ તૈયાર કરી રાખી, તેમજ હનુમાનજી અને ગણપતિજીની દેરીઓ પણ મંદિરની આગળ નીચેના ભાગમાં તૈયાર થઈ ગઈ હતી। બંને મૂર્તિઓને વેદવિધિથી પધરાવી ગુણાતીતાનંદ સ્વામીએ આરતી ઉતારી, અને બરાબર આ જ સમયે વડતાલમાં વિજ્ઞાનદાસ સ્વામી મંદિરના ચોગાનમાં માળા ફેર રવતાંગ ટહેલે છે। ત્યાં અચાનક આકાશમાં
સેંકડો હનુમાનજીને ઉડતા જતા જોયા. તે મનમાં થયું, અરે આ શું, આટલા બધા વાંદરા ઉડે જાય છે. ઠેકડો મારતાંગ તો જોયા છે, પણ ઉડતાંગ તો પહેલી વાર જ જોયા. એટલે થયું કે કાનિક નવીન લાગે છે. પછી તો સ્વામી શ્રીએ એકાદ હનુમાનજીને પાસે બોલાવ્યા, તમે આટલા બધા કોણ છો ને કયા લોકમાંથી આવો છો? ત્યારે તેઓ બોલ્યા, અમે તો રુદ્રના અંશ છીએ, અમારો તો આખો લોક છે. તે વળી સ્વામીએ પૂછ્યું, પણ આમ કઈ બાજુ જાઓ છો? ત્યારે તેઓ બોલ્યા, જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી હનુમાનજીની પ્રતિષ્ઠા કરે છે. અમારા માંગથી જેને સ્વામી કહેશે તેની પ્રતિષ્ઠા ત્યાં થશે અને બાકીના પાછા જશે. પછી સ્વામીએ પૂછ્યું, પણ તમે બધા લાગો છો તો એક સરખા, તો પછી આમાંથી કોને જૂનાગઢ માંગ પધરાવશે? ત્યારે તેઓએ કહ્યું, એ તો તમે ગુણાતીતાનંદ સ્વામીને જ પૂછી જોજો. આમ કહી હનુમાનજી ઠેકડો મારીને ઉડવા લાગ્યા. એટલે વિજ્ઞાનદાસ સ્વામીને થયું કે થોડા દિવસ પછી વડતાલ સત્સંગી જીવનની કથામાં ગુણાતીતાનંદ સ્વામી આવશે ત્યારે તેમને પૂછી જોઈશ. અને થોડા દિવસ પછી ગુણાતીતાનંદ સ્વામી વડતાલ પધાર્યા. ત્યારે તેમને વિજ્ઞાનદાસજી સ્વામીએ પૂછ્યું, સ્વામી, તમારે ત્યાં બહુ ઝાઝા હનુમાનજી આવ્યા હતા, તો એમાંથી આપે જૂનાગઢમાં કયા હનુમાનજીની પ્રતિષ્ઠા કરી? ત્યારે સ્વામી શ્રીએ કહ્યું, જે હનુમાનજીએ વનમાં શ્રીજી મહારાજની સેવા કરી હતી તે હનુમાનજીને જૂનાગઢમાં પધરાવ્યા. આ સાંભળી વિજ્ઞાનદાસ સ્વામી પણ રાજી થયા અને સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ મંદિરના આગળના ભાગમાં હનુમાનજી અને ગણપતિજીને પધરાવ્યા હતા, પણ રોજ થાળ ધરાવવા જતાં તકલીફ પડે. મહિલાઓ ભજન કીર્તન કરતા હોય, ક્યારેક વરસાદ હોય ત્યારે બહુ તકલીફ પડતી. એટલે સદ્ગુરુ શ્રી બાલમુકુંદ દાસજી સ્વામી, યોગેશ્વર દાસજી સ્વામી તથા અક્ષર સ્વરૂપ દાસજી સ્વામી વગેરે સંતોની ઈચ્છા હનુમાનજી અને ગણપતિજીને મંદિરના પરથાર સાથે ઉપર ડેરા કરી પધરાવવાના હતા. તેથી સદ્ગુરુ શ્રી નારાયણ દાસજી સ્વામીએ તે સંતોનો સંકલ્પ પૂર્ણ કરવા નિર્ણય કર્યો અને મંદિરની ઉત્તરાદી બાજુએ શિખરવાળા 2 ડેરા બનાવવામાં આવ્યા. કુશળ કારીગરોને બોલાવી મૂર્તિઓ ખંડિત ન થાય તે માટે મૂર્તિની આજુબાજુ ખોદકામ કરાવ્યું અને કંપો બાંધવામાં આવ્યો. પછી ગણપતિજીની મૂર્તિ કંપા દ્વારા ઊંચે લેવાતી હતી ત્યાં કૃષ્ણપ્રસાદ સ્વામી કરીને એક સંતનો અંગૂઠો કંપીના ચક્કરમાં આવી ગયો અને ઘણી ઈજા થઈ ને અંતે 3 મહિને સાજા થયેલા. ત્યારબાદ ગણપતિજી તો યથાસ્થાને વિરાજમાન થઈ ગયા, પણ હનુમાનજી કોઈ રીતે ઉપડતા નથી. વજન ઊંચકવાના કંપા બાંધવામાં આવ્યા. મૂર્તિને કપડે વીંટી દોરડા બાંધ્યા અને ઘણું જોર કર્યું, પણ મૂર્તિ ઊંચકાતી નથી. તેથી નારાયણદાસ સ્વામી હનુમાનજી પાસે આવીને તેમને વઢવા લાગ્યા. ત્યારે હનુમાનજી મહારાજ, હવે ઉપર પધારો, આંગી થાળ ધરાવવામાં તકલીફ પડે છે, ઉપર આપની સેવા રીતિ પણ સારી રીતે થઈ શકશે. દેવના થાળના લાડુ તમને જમાડશું. જો આંગી જ રહેશો તો દેવના થાળની પ્રસાદી નહીં મળે. અને પછી હનુમાનજી માની ગયા. દોરડા બાંધેલી મૂર્તિ હલી. નારાયણ દાસજી સ્વામી પણ રાજી થયા. ત્યાં થોડી વારમાં સંતો ભક્તો જમી આરામ કરી પાછા આવ્યા અને તૂટેલા દોરડા ફરીથી બાંધ્યા. પછી સૌને કહ્યું, બોલો કષ્ટભંજન દેવની જય. આમ નારાયણ દાસજી સ્વામીએ
જય બોલાવી અને ભક્તોએ જોર કર્યું. ત્યાં તો હનુમાનજી હળવા ફૂલ જેવા બની ગયા. પછી હનુમાનજીને ઉપરના દેરામાં પ્રસ્થાપિત કરી દીધા. થોડા દિવસો પછી નારાયણ દાસ સ્વામીને થયું કે આ હનુમાનજીની ફરતે જો વાનર સેના ગોઠવી હોય તો સારું. તેથી જામનગરના મિસ્ત્રી હરિભાઈ ઘેલાભાઈને બોલાવ્યા અને કહ્યું, હરિભાઈ, આપને આ હનુમાનજીની મૂર્તિની ફરતે વાનર સેના ગોઠવવી છે. ત્યારે મિસ્ત્રીએ કહ્યું કે ભલે સ્વામી, જેમ આપ કહો તેમ કરી દઈએ. તે આપ મને માર્ગદર્શન આપો, હું તે પ્રમાણે વાનર સેના ગોઠવી દઉં. પછી નારાયણ દાસ સ્વામીએ વાનર સેનાની રૂપરેખા દોરી દીધી અને હરિભાઈએ વાનર સેનાનું કામ શરૂ કર્યું. વિવિધ શાકભાજી અને ફળો લઈને ઊભેલા અને બેઠેલા વાનરો આકાર લેવા માંડ્યા ને હનુમાનજીના ચરણથી શરૂ કરેલું કામ ગદા અને મુગટ સુધી પહોંચ્યું. પછી હરિભાઈ મિસ્ત્રીએ પૂછ્યું, સ્વામી, હનુમાનજીના મુગટના તોરા પાછળ આ એક વાનરનું સ્વરૂપ બરાબર બેસતું નથી. થોડોક તોરો આડો નડે છે. આપ જો કહો તો થોડોક તોરો કાપી નાખું. ત્યારે સ્વામી શ્રીએ કહ્યું કે જો હો હરિભાઈ, એવું ભૂલે ચૂકે પણ ન કરતા. ત્યારે મિસ્ત્રીએ કહ્યું, પણ સ્વામી, એક વાનરના સ્વરૂપ માટે થોડીક જગ્યા જોઈએ છીએ. તે સ્વામી શ્રી બોલ્યા, ભલે એકાદ વાનર નાનું રહે અને કાંગ તો એ ભાગ ખાલી રાખો, પણ મૂર્તિમાં કાપકૂપ નહીં કરતા. પછી મિસ્ત્રી બોલ્યા, કેમ? સ્વામી બી ગયા. તે વળતો જવાબ આપતા સ્વામી શ્રી બોલ્યા, એમાં બીવાની વાત નથી. એક તો હનુમાનજીને વિનંતી કરીને માંડ ઉપર લાવ્યા છીએ અને એમાં પાછા તમે તોરો કાપશો તો હનુમાનજી ખીજાશે. ત્યારે કડિયાએ કહ્યું કે અરે સ્વામી, એમાં શું, હનુમાનજી ખીજાય? આપણે ક્યાં આંગળી કાપીએ છીએ, જરાક તોરો જ કાપવો પડે તેમ છે ને. તેમને સમજાવતા સ્વામી શ્રી બોલ્યા, હરિભાઈ, તમે ભલે ન માનો, પણ એમ કરવાથી હનુમાનજી કોપશે. આમ નારાયણ દાસ સ્વામી તો ના પાડીને જતા રહ્યા અને હરિભાઈએ કામ આગળ વધાર્યું. પણ પેલા વાનરનું સ્વરૂપ બરાબર બેસતું ન હતું, તેથી મન માનતું ન હતું. બંને બાજુ સરખા વાનરો હોય તો સારું લાગે, અને હવે જરાક તોરો કાપશું, તેમાં હનુમાનજી કાની કરી નહીં નાખે. આમ મનમાં ધારી ટાંકણું અને હથોડી લઈને ઉપર ચડ્યા. જ્યાં તોરામાં ટાંકણું માર્યું ત્યાં તો વીજળીનો કરંટ લાગે તેમ આંચકો લાગ્યો અને ઓઈ બાપા કરતાંકને રાડ નખાઈ ગઈ ને નીચે પછડાયા. રાડ સાંભળીને તરત જ સંતો ભક્તો દોડી આવ્યા. જુએ છે તો હરિભાઈ નીચે પડ્યા છે અને આખું શરીર કાળા કોપનું ધ્રુજે છે. બોલવાની વેળા પણ રહી નહીં, એટલે તરત જ તેમને જોડીમાં નાંખીને ઉતારામાં લઈ ગયા અને 5 દિવસ સુધી તાવ ઉતર્યો નહીં. આમ હરિભાઈને હનુમાનજીએ જ પરચો દેખાડ્યો છે. તે જાણી નારાયણ દાસ સ્વામીએ હનુમાનજીને પ્રાર્થના કરી, હે દેવ, આપ તો ભક્તોના દુઃખ દૂર કરો છો. રાજાનો છોકરો રાજાની મૂછો તાણે તો પણ રાજા તેને મારતો નથી. આ જીવ તો બાળક જેવા કહેવાય, ભૂલ કરે પણ આપ તો ભક્તોના માવતર કહેવાઓ. માટે હરિભાઈને માફ કરો ને તેમને સાજા કરો. આવી સ્વામીની પ્રાર્થનાથી હરિભાઈ સાજા થયા અને તાવ ઉતરી ગયો, પણ મનમાં જે ફડક ધરી ગઈ હતી તે નીકળી નહીં ને ધોળે દિવસે દેખાઈ ગયેલા તારા હજી વિસરાતા નહોતા. પછી નારાયણ દાસ સ્વામીએ અધૂરું કામ પૂરું કરવા કહ્યું
ત્યારે હરિભાઈએ કહ્યું કે ના હો સ્વામી, હવે નહીં. ઈ હનુમાનજીને વતાવાય નહીં હો. આ વખતે તો જીવતો રાખ્યો, પણ હવે જો પાછો જાવ તો સીધો ઉપર મોકલી દે. ત્યારે સ્વામી શ્રીએ તેમને સમજાવતા કીધું કે હરિભાઈ, હનુમાનજીને અમે પ્રાર્થના કરી છે, તેથી હવે વાંધો નહીં આવે. પણ હરિભાઈએ તો બીતા બીતા કહ્યું, ના હોમ સ્વામી, મારે ફરીવાર હનુમાનજીનો માર ખાવો નથી. આ તો આપની કૃપા અને મારા ભાગ્ય. તે હું બચી ગયો, નકર ઘરે છોકરા રઝળી પડત ને હવે હું તો આ ચાલ્યો જામનગર. અને બીકના માર્યા હરિભાઈ જામનગર જતા રહ્યા. સ્વામીએ ઘણું મનાવ્યા, પણ હરિભાઈ માન્યા નહીં. તેથી નારાયણ દાસજી સ્વામીએ બીજા કારીગર પાસે અધૂરું કામ પૂરું કરાવ્યું હતું. અને આજે પણ જૂનાગઢ મંદિરમાં હનુમાનજીની મૂર્તિના દર્શન કરતાં દેખાઈ આવે કે નીચેની વાનર સેના અને ઉપરની વાનર સેના અલગ પડે છે. આમ જૂનાગઢમાં શ્રી કષ્ટભંજન દેવની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ હતી. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.